તો બીજા એક મહત્વના સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં શોર્ટ સર્કિટના કારણે 3 માળની ઇમારતમાં આગ લાગી છે। અમદાવાદમાં શોર્ટ સર્કિટના કારણે 3 માળની ઇમારતમાં આગ લાગી છે અને હાલમાં ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા છે। રિલીફ રોડ પર આવેલા ટંકશાળ વિસ્તારની આ ઘટના છે અને શોર્ટ સર્કિટના કારણે 3 માળની જે ઇમારત છે તેમાં આગ લાગી છે। ફાયર બ્રિગેડના જવાન અને દુકાન માલિક પણ આ ઘટનામાં ઘાયલ થઈ ગયા છે। રિલીફ રોડ નજીકની આ ઘટના છે અને ઉલ્લેખનીય છે કે આ રસ્તો ઘણો સાંકડો છે, જેના કારણે ફાયરના જવાનોને પણ ત્યાં જતા તકલીફ પડી શકે છે। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે માત્ર ને માત્ર GSTV પર એક્સક્લુઝિવ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। શોર્ટ સર્કિટના કારણે 3 માળની ઇમારતમાં આગ લાગી છે। આવી જ રીતે પહેલા પણ એક બનાવ અમદાવાદમાં બન્યો હતો, ત્યારે પણ નાનકડા રસ્તામાં ફાયર બ્રિગેડની જે ગાડી હોય છે તેને પહોંચવામાં તકલીફ પડી હતી અને તેમાં પણ જેવી રીતે આગ લાગી હતી તેવી જ આગ આ લાગી છે। તો શોર્ટ સર્કિટના કારણે 3 માળની ઇમારતમાં આગ લાગી છે અને રસ્તો નાનો હોવાના કારણે ફાયર બ્રિગેડના જવાનોને ખૂબ મુશ્કેલી પડી રહી છે આગ બુઝાવવામાં અને 3 માળની બિલ્ડિંગમાં આગ લાગેલી છે। રિલીફ રોડ પર આવેલા ટંકશાળ વિસ્તારની આ ઘટના છે। આ રોડ એટલો નાનો છે કે જેમાં 2 ગાડીઓ પણ 2 બસ પણ મુશ્કેલીથી જઈ શકે, તેવામાં ફાયર ફાઇટરો તેમાં કઈ રીતે આગ બુઝાવશે તે એક મોટો પ્રશ્ન તેમના માટે છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી છે અને ફાયર બ્રિગેડનો જવાન અને દુકાનદાર પણ આ ઘટનામાં ઘાયલ થયા છે। તો 4 ફાયર ફાઇટર હાલ ઘટના સ્થળે છે। તો વિશે વધુ માહિતી મેળવી અમારી રિપોર્ટર આશકા જાની પાસેથી। જી આશકા, જણાવો કે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ આગ લાગેલી છે? જી, અમદાવાદનો જે રિલીફ રોડ વિસ્તાર કહેવાય છે, ગીચ વસ્તીવાળો, એમાં પણ ટંકશાળનો વિસ્તાર છે, વેપાર ઉદ્યોગ ધંધાને લગતો વિસ્તાર છે, વેપારીઓની દુકાનો અહીંયા છે અને ત્યાં આવેલા એક પોળના મકાનમાં આગ લાગી છે, જ્યાં 3 દુકાનો ચાલતી હતી। 3 માળનું મકાન હતું, એમાં સ્ટેશનરી પછી સ્પ્રે, અત્તર સ્પ્રે જે કહેવામાં આવે છે એનું ગોડાઉન હતું અને ક્રાફ્ટની વસ્તુઓ વેચાતી હતી, ત્યાં આગ લાગી છે। 3 માળની અંદર આ આગ અત્યારે વકરી રહી છે ને જે ફાયર ફાઇટરના જવાનો દ્વારા આગને કાબૂમાં મેળવવાની કામગીરી ચાલી રહી છે। જો કે અત્યારે જે ધુમાડો જે રીતે અંદર ભરાઈ ગયો છે એને લઈને મકાનની દિવાલો તોડી અને ધુમાડાને બહાર કાઢવાની કામગીરી ફાયર બ્રિગેડના જવાનોએ હાથ ધરી છે। જી, કેટલા સમય પહેલા આગ લાગી હતી અને હજુ આ આગ ક્યારે બુઝાશે તેવું ફાયર ફાઇટરો કહી રહ્યા છે? જી, 1 કલાકથી વધુ સમય થઈ ગયો આગને લાગે અને આગની જે તીવ્રતાથી વધી રહી છે આગ, એ જોતા એવું લાગી રહ્યું છે કે હજુ 3 થી 4 કલાક જેટલો સમય લાગશે આગને કાબૂમાં મેળવતા। અને આગને કાબૂમાં મેળવવાની જે કામગીરી ચાલતી હતી તે ખૂબ જ આ જે વિસ્તાર છે જે આગ લાગી છે ખૂબ ગીચ વિસ્તાર છે, પોળનો વિસ્તાર છે, એટલે માટે 1 થી 2 મકાનો નજીક હોવાના કારણે ફાયર બ્રિગેડને પણ તકલીફ પડી રહી છે આગને કાબૂમાં મેળવતા। અને જે દિવાલો તોડીને આગને કાબૂમાં મેળવવાની કામગીરી ચાલી રહી છે તેની કામગીરી દરમિયાન એક ફાયર બ્રિગેડનો જવાન અને એ દુકાનના માલિક બંને ઘાયલ થયા છે અને બંનેને હાલ 108 દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે। જે આગની તીવ્રતા છે વધવાની અને જે રીતે લાગી છે આગ, એ જોતા એવું લાગી રહ્યું છે કે હજુ આની ઉપર કાબુ મેળવતા હજુ 3 થી 4 કલાક થશે। 5 ફાયર ફાઇટરો અને વોટર ટેન્કરો લાવ્યા છે અને અહીંયા કામગીરી ચાલુ છે જોરશોરથી, પરંતુ હજુ ફાયર બ્રિગેડના જવાનો મૂંઝવણમાં છે કે આગને કઈ રીતે કાબૂમાં મેળવવી, કારણ કે જે રીતે ધુમાડો બહાર આવી રહ્યો છે લોકોને પોતાની કામગીરી કરવામાં પણ ઘણી મુશ્કેલી ઊભી થઈ રહી છે। જી, આ જે જગ્યા છે ત્યાં નજીકનો રસ્તો ઘણો સાંકડો છે, તો ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે તેઓ આ બાબતે શું કહી રહ્યા છે? જી, આજે મેં કીધું ને જે રીતે કે આ વિસ્તાર રિલીફ રોડ ઉપરનો વિસ્તાર છે, જે અમદાવાદનો ખૂબ જ ટ્રાફિક વાળો અને સાંકડો વિસ્તાર કહેવામાં આવે ને, એમાં પણ આજે જે મકાનમાં આગ લાગી છે મકાન પોળનું મકાન છે, માટે ત્યાં પોળની જો વાત કરીએ તો ખૂબ જ સાંકડી ગલીઓ હોય છે પોળ વિસ્તારમાં। તો અત્યારે ફાયર બ્રિગેડને ફાયર ફાઇટર અને વોટર ટેન્કર લાવતા જ ઘણી તકલીફ પડી છે અને અત્યારે હાલ આ વિસ્તારના આ રોડ તમામ બ્લોક કરી દેવામાં આવ્યો છે, કોઈની અવરજવર બંધ કરી દેવામાં આવી છે પોલીસ દ્વારા અને આ વિસ્તારની વીજળી પણ અત્યારે બંધ કરી દેવામાં આવી છે અને જેને લઈને અત્યારે ફાયર બ્રિગેડ આ વિસ્તારને લઈને ફાયર બ્રિગેડના જવાનોને આગને કંટ્રોલમાં કરતા ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે અને ધુમાડો વધી રહ્યો છે। જે રીતે બહાર પણ ગરમી છે, છાપરા ઉપર ચડી અને ફાયર બ્રિગેડના જવાનો દિવાલ તોડી અને આગને કાબૂમાં મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જી, આશકા, તમે જે રીતે કીધું કે હજુ પણ 2 થી 3 કલાક આ આગને બુઝાવવા માટે લાગી શકે છે, ત્યારે જ્યારે પોળમાં નજીકમાં મકાનો છે તો આ જે 3 જે માળમાં આગ લાગેલી છે તે આજુબાજુમાં વિસ્તરી શકે છે એવી શક્યતા છે?
જી બિલકુલ એ જ રીતની પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે, કારણ કે પોળના મકાનો એક દિવાલને લઈને જ હોય છે, એટલે બંને વચ્ચે કોમન દિવાલ એક જ હોય છે, તેને માટે લઈને આ જે મકાનમાં આગ લાગી છે તે બાજુના મકાનમાં પણ પસરે નહીં. એ કારણસર અત્યારે ફાયર બ્રિગેડના જવાનો પહેલા એ અંગેના પગલાં રહી રહ્યા છે કે પહેલા ઉપરના માળ ઉપર આગને કંટ્રોલમાં કરીએ, ત્યારબાદ અન્ય કામગીરી. પરંતુ જે રીતે ધુમાડાને બહાર નીકળવાની આ મકાનમાં જગ્યા નથી, કારણ કે એક પણ બારી નથી અને અહીંયા ધુમાડાને બહાર કાઢવાની જે જગ્યા નથી, તેને લઈને અત્યારે ફાયર બ્રિગેડના જવાનોએ દિવાલો તોડી લીધી છે. આજુબાજુના જે મકાનો છે એની દિવાલો તોડી અને ધુમાડો બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે આગ હજુ કાબુ મેળવતા તો મિનિમમ 3 થી 4 કલાક જેટલો સમય લાગશે. જી જે કારણ જે જાણવા મળી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે, તો શોર્ટ સર્કિટના કારણે 3 માળમાં એક સાથે આગ લાગી ગઈ. જી આ એક જ મકાનના 3 માળમાં આગ લાગી છે શોર્ટ સર્કિટના કારણે. અને પોળનું મકાન છે એટલે ખૂબ જ જૂનું મકાન છે, તેના કારણે વાયરિંગ પણ ખૂબ જ જૂનું હશે, ઇલેક્ટ્રિક કામ ખૂબ જ લાંબા ટાઈમ પહેલા થયેલું હશે. જૂનું હોવાના કારણે પણ કદાચ આ આગ લાગી હોય તેવું અત્યારે પ્રાથમિક ધોરણે જાણવા મળી રહ્યું છે. અને બીજું કે જે રીતે ગરમી છે, અત્યારે હાલ ગરમી જે રીતે વધી રહી છે તેને લઈને પણ આ શોર્ટ સર્કિટ થયું હોય તેવું પણ ફાયર બ્રિગેડનું ઓફિસરોનું કહેવું છે. જે રીતે આગને અત્યારે લાગી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે ખૂબ મોટા પ્રમાણમાં શોર્ટ સર્કિટ થયું હોય અને ત્યારબાદ આ આગ લાગી હોય, કારણ કે હજુ આગને એક પણ માળ ઉપર કંટ્રોલ કરી નથી શકી ફાયર બ્રિગેડ. જી આશકા, આભાર માહિતી આપવા બદલ. તો રિપોર્ટર આશકા જાની. તો રેલ્ફ રોડ પર આવેલા ટંકશાળ વિસ્તારની આ ઘટના છે અને પોળમાં આગ લાગી હોવાના કારણે ઘણો સાંકડો વિસ્તાર છે, જેના કારણે ફાયર ફાઇટરોને ઘણી જહેમત પડી રહી છે આ રીતે આગને બુઝાવવા માટે.